નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, 1 જુલાઈ 2026થી પેન્શનરો માટે જે નિયમ બદલાવાના છે તેની આજે આપણે વાત કરીશું. તો કયા કયા નિયમ બદલાશે પેન્શનરો માટે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં આપણે કયા કયા મુદ્દા પર વાત કરવાના છે તેને ટૂંકમાં જાણી લઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે પેન્શનમાં જે વધારો થશે તેમાં 1 જુલાઈથી મોટા ફેરફાર થવાના છે. ત્યારબાદ લાઈફ સર્ટિફિકેટના નિયમોમાં પણ મોટા ફેરફાર થવાના છે. ત્યારબાદ પેન્શન ચૂકવણીની પ્રક્રિયામાં પણ બદલાવ થવાના છે. ડીએડીઆરમાં થશે નવો સુધારો, એટલે કે 1 જુલાઈથી નવા ડીએડીઆરમાં પણ સુધારો થશે, એટલે કે નવા ડીએડીઆર જાહેર થશે. ત્યારબાદ ફેમિલી પેન્શન અને નામાંકન નિયમોમાં પણ મોટા ફેરફાર થશે. તો મિત્રો, કેવી રીતે કયા ફેરફારોથી પેન્શનરોને કેટલો ફાયદો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તો સંપૂર્ણ વાત જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, પેન્શનરો માટે મોટા બદલાવ, તેમાં ગુજરાત રાજ્યના જે નિવૃત્ત કર્મચારીઓ છે, જે સેવામાંથી એટલે કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પેન્શનરો છે, તેમના જે મેડિકલ એલાઉન્સ એટલે કે મેડિકલ ભથ્થું જે 1000 રૂપિયા મળે છે તેમાં વધારો કરી ₹3000 કરવાની પણ માંગ કરવામાં આવી છે. એટલે કે જે તમારું મૂળ પેન્શન હશે તેમાં ₹3000 મેડિકલ એલાઉન્સ પણ ઉમેરાશે. જે પહેલાં 1000 ઉમેરાતું હતું એ ત્યારે ઉમેરાશે જ્યારે આ વધારાને જાહેર કરવામાં આવશે ત્યારે. ત્યાં સુધી આપણને ₹1000 મેડિકલ એલાઉન્સ મળતું રહેશે. ત્યારબાદ જે જાન્યુઆરીમાં 2% ડીએડીઆરમાં વધારો કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે જુલાઈ 2026માં પણ 2થી 3%નો વધારો કરવામાં આવે તેવી ધારણા કરવામાં આવી છે. એટલે કે તેમાં પણ 2થી 3%નો વધારો થઈ શકે છે. એટલે કે જે ડીએડીઆર 60% છે તેમાં 62 અથવા તો 63% થઈ શકે છે. તો આવી રીતે તમારું જે મૂળ પેન્શન છે તેમાં ₹3000 મેડિકલ એલાઉન્સ પ્લસ ડીએડીઆરમાં 2થી 3%નો વધારો, એટલે તમારું ટોટલ પેન્શન મળવા પાત્ર થશે. મિત્રો, હવે આપણે જાણીશું કે ગુજરાત સરકારના જે પેન્શનરો છે તેમના જીવન પ્રમાણપત્ર વિશે. ગુજરાત સરકાર દ્વારા પેન્શનરો માટે 1 મેથી 31 જુલાઈ સુધી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન પેન્શન ધારકો હયાતીની ચકાસણી પ્રમાણપત્ર ઘરે બેઠા નિઃશુલ્ક સબમિટ કરી શકે છે. ઘરે બેઠા આ પ્રમાણપત્ર મેળવવા માટેના મુખ્ય મુદ્દાઓ, તેમાં ઘરે બેઠા સેવા, પેન્શનરોએ પ્રમાણપત્ર માટે બેંક કે સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા નથી. પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવા તમારા ઘરે આવીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપે છે. જરૂરી દસ્તાવેજો, આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પેન્શનરે પોતાનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર તૈયાર રાખવો પડશે. મિત્રો, ત્યારબાદ ભારત સરકારે પેન્શન પ્રક્રિયાને ડિજિટલ, કાગળ વિનાની એટલે કે પેપરલેસ અને પારદર્શક બનાવી દીધી છે. હવે નિવૃત્ત થતા કર્મચારીઓએ નિવૃત્તિ સમયે પેન્શન માટે ફોર્મ 6A ઓનલાઈન ભરવું ફરજિયાત છે. આ ઉપરાંત પેન્શનરોના મૃત્યુ બાદ ફેમિલી પેન્શન ચાલુ રાખવા અને સંયુક્ત ખાતાના નિયમોમાં પણ સરકારે નોંધપાત્ર રાહતો આપી છે.
નવીનતમ પેન્શન ચૂકવણી પ્રક્રિયા અને નિયમોની મુખ્ય વિગતો જાણીએ તો તેમાં ઓનલાઈન ફોર્મ સબમિશન, નિવૃત્તિ સમયે તમામ પેન્શન સંબંધિત ફોર્મ, ખાસ કરીને ફોર્મ 6A, કેન્દ્ર સરકારના ભવિષ્ય પોર્ટલ અથવા તો HRMS 2.0 પોર્ટલ દ્વારા જ ઓનલાઈન ભરવાના રહેશે. નિવૃત્તિના દિવસે પેન્શન ઓનલાઈન પ્રક્રિયાને કારણે કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન ચૂકવણી ઓર્ડર, PPO અને બાકી ચૂકવણી મળી જાય છે.